કેટલા વાગ્યા 6. ચાલો ચાલુ કરીએ બીજા દિવસ ઝીણા બાવાની મઢીથી આગળનો સફર, ક્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. ચાલો. શું છે? ચાલો, ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દિવસ ઝીણા બાવાની મઢીથી આગળનો સફર ચાલુ. સવારના 6 વાગ્યામાં. જુઓ ટ્રાફિક. ટ્રાફિક જામ. સાયકલ લઈને જવું? હે, સાયકલ લઈને ચડાવી ઉપર? આખી પરિક્રમા પૂરી કરવી સાયકલ લઈને? શું વાત છે ભાઈ? જોઈ લ્યો, સાયકલ લઈને પરિક્રમા કરે છે બાપુ. આખી સાયકલ ચડાવ છે. ચોખ્ખી વાત કરીએ. જોવો ટ્રાફિક. ક્યાં જ્યાં પાણી આવે ને આવી રીતે ટ્રાફિક જામ થઈ જાય છે. એ હલતું જ નથી માણસ જરાય પણ. હે, આમ આ બાજુથી જતી રહે, આમ જતી રહે. આ ટ્રાફિક સાંકડો રસ્તો આવી ગયો છે. જે અડધામાંથી શોર્ટકટમાંથી જાય છે. આ બાજુ એવડી ટ્રાફિક. આ ઘોડીમાં આવી ચડતું જ જવાનું છે ઉપર. અને આ અઘરી ઘોડી છે કેમ કે હવા પાણા જ છે આમાં. જો હવા પાણા વચારે જ જવાનું આવી રીતે. એ સામે દેખાય ગુરુ દત્તાત્રેય. આમ જવાનું સીધું ઉપર ચડવાનું. આ ઝીણા બાવી પછી આવે આ મઢી. આ તમારી ઝીણા બાવી મઢી પછીની ઘોડી. ફરી અહીં ટ્રાફિક જામ થશે થોડીક વાર. સીધી ચડાઈ આવી ગઈ છે. આવી રીતે ચડતું જ જવાનું છે. આ ઘોડીમાં તમને આવી રીતે શરબત ને એવું મળતું રહેશે, પણ બીજી કોઈ વસ્તુ નાસ્તાની કે એવી બધી ઓછી મળશે. આવી રીતે સીધી કડી ચડાઈ છે. ઝીણા બાવાથી માળવેલ સુધીની આ ઘોડી છે. ઓહો, જો સીધી ચડાઈ આવી ગઈ. જો कहाँ से आए आप? मुंबई। वहाँ से यहाँ तक? हमें तो यहाँ से लोकल ही है, पोरबंदर से है। गांधी जी के गांव से है। गुजराती
ઘોડી ખૂટતી જ નથી. ઘોડી છે કે પૂરું થવાનું નામ લેતી જ નથી. એ હજી આમ ઉપર સુધી માણસો દેખાય છે. હજી ક્યાંય છેડો આવે એવું દેખાતું નથી. આમાં કન્ટિન્યુ માણસ હાલ્યા જ જાય છે. અમે થોડીક વાર પૂરો ખાવા બેસી ગયા છે. ચાલો સામે હવે સૂર્યદેવના દર્શન થઈ રહ્યા છે, એટલે કે એનો મતલબ કે હવે ઘોડી પાર થઈ ગઈ છે આપણી. બસ અહીંથી હવે 5 મિનિટનો રસ્તો છે આપણે ઉપર ચડવા માટેનો. ચાલો ફાઇનલી ડન. અઘરી ઘોડી પાર. સૂર્યદેવના દર્શન થઈ ગયા. હવે આપણે અહીંથી નીચે ઉતરવાનું ચાલુ કરું છું. લીંબુ સોડા માટેનો એક બ્રેક લીધો છે, કેમ કે થોડી એનર્જી શરીરમાં નાખીએ. થોડુંક લીંબુ સોડા પીને પછી આગળ વધીએ. માળવેલાની ઘોડી ફાઇનલી ડન. પાણીનો પરબ હવે ઘોડી ઉતર્યા પછી આવ્યું છે. ના રે ના વિહે હું હાલવા માંડો. હું વિચાર કરું હું મનીષ મને કીધું મારું નામ લીધું. હાલો માળવેલા પહોંચી ગયા, નીચે ઉતરી ગયા. તો પોલીસ રાઉટી પાસે આવે, તેમના સંબંધી તેમની રાહ જુએ છે. મહાકાળી મંદિર. દેવુબન ભાયાભાઈ પીપળિયા. જે નદી આ બીજી આમ ચડી. આ છે બીજી ઘોડી. તડકામાં ચડવામાં થોડુંક તકલીફ થાય, પરસેવો વળી જાય અત્યારે. ચાલો એક જ દિવસમાં બીજી ઘોડી હમણાં થોડીક વારમાં પાર. આ છે નળપાડીની ઘોડી. તે પણ હવે થોડીક રહી છે, એટલા પગથિયા આવી ગયા છે. અહીંથી પગથિયા સ્ટાર્ટ થઈ ગયા છે. બાકી ટોટલી બધું કમ્પ્લીટ અહીં સુધી તો પહોંચી ગયા છે. રાત્રિ રોકાણ તો હજી આગળ જઈને ખબર પડે ક્યાં રોકાશું. ચાલો ઘોડી ડન. બીજી પણ ફાઇનલી ઘોડી ડન. સરકારી મિત્રો હવેથી દર્શકો બચ્યા છે. બસ હવે ઉતરવાનું છે. ચડવાનું પૂરું થઈ ગયું છે તમારું. નવા ડુંગર પાર કરીને આવ્યા છે. નીચે આપણે જઈ રહ્યા છીએ હવે. નજારો આવો છે. નળપાડીની ઘોડી પછી આ જે દેખાય છે તમને નળપાડીની ઘોડીનો જે ઉપર ડુંગર દેખાય છે એ પાર કરીને અમે આવ્યા છે. છે ગિરનાર. હવે તો નીચે જ ઉતરવાનું છે. હવે કે ઘોડી નહીં આવે. આને શું કહેવાતું એ પણ મને તો ખ્યાલ નથી. કોઈને જો ખ્યાલ હોય તો કમેન્ટ કરજો શું કહેવાય આને. ક્યાં વેચવાવાળો નથી, નકર તો પૂછીએ નહીં. તરબૂચની ડીશનો બ્રેકફાસ્ટ થાય છે.
કલાકના 40 રૂપિયા. કલાક 2 કલાક 40 રૂપિયા તમારે બે હું 40 રૂપિયા. 40 રૂપિયામાં અહીંયા તમારે જેટલો ફૂલ ચાર્જ કરવો એટલો કરી લેવાનો. અહીંયા ચાર્જિંગ કરવા માટેનો પણ મળી જશે તમને સુવિધા. શ્રાવણનો કાવડ, શ્રાવણનો વડ. આ પબ્લિક બાંધે દેવું જોઈએ કે વાત પૂરી થઈ. બીજો પડાવ અહીંયા બોરદેવી પાસે રોટલા ઘડાય છે. હજી ટેન્ટ ખોલવાનું બાકી છે. આપણે થોડોક આરામ ફરમાવીએ છીએ કેમ કે આજે આ 2 ઘોડીઓ પાર કરી છે. આપણો ચૂલો તૈયાર. ચાલો આજનો ટેન્ટ થઈ ગયો છે સેટ. હવે હમણાં જમી કરીને પછી સીધું સૂવાનું જ રહેશે. આજે તો રોડને હાવ એક્ઝેક્ટ બાજુમાં જ છે. આપણો ટેન્ટ બાજુમાં જ રાખ્યો છે. અહીંયા લોકો બધા સૂતા છે બાજુમાં પણ આ રીતે. આજ થોડીક નીંદરમાં થોડીક ડિસ્ટર્બિંગ રહેશે કારણ કે બાજુમાં જ છે રોડની, એટલે અંદરની સાઈડમાં નથી રાખ્યો. અને બોરદેવી અને એની વચ્ચે રાખ્યો છે. બોરદેવી હજી થોડુંક બાકી છે. હવે થોડીક વાર પછી, હજી 6 જ વાગ્યા છે, થોડીક વાર પછી જમી લેશું. નહીં દેખાય તોય ઓરા રોટલા. આજે છે ઓરા રોટલા, શાક સંભારો. શાક સંભારો હું સંભારો, ડુંગળી અને છાશ. ચાલો ગુડ મોર્નિંગ. ત્રીજો દિવસ અને જો ઠંડી, જો વગર સિગરેટ પીધે ધુવાળા એવી ઠંડી છે. ચાલો હવે તમને કદાચ અહીંથી જો દત્તાત્રેયના દર્શન થાય તો દર્શન કરાવીએ અહીંથી. થાય દેખાઈ જાય. જો દત્તાત્રેય, આ દત્તાત્રેયની પાછળના ભાગમાં અમે છીએ અત્યારે. જય દત્તાત્રેય. ચાલો સવારનો કેટલા વાગ્યા છે? વાગ્યા છે 7:30 અને ચાલુ કર્યું છે બોરદેવી તરફ જવાનું. બોરદેવી તરફનો કંઈક નજારો. તમે નાસ્તો બાસ્તો બધું દઈ દો. આપણો જે તેલ ને આન તેન લોટ ને વધ્યું ને એ બધું આ બેનને આપી દે. બધું. બેનમાં નાસ્તો ને બધું છે તમારું. ટોટલી વસ્તુ લોટ ને બધું છે એમાં તમારે. પાણી આ વખતે જોઈએ એટલું જોરદાર છે. ચારી બાજુ વોટર ક્રોસિંગ. આ વખતે બૂટ માંડ પલળતા બચ્યા છે એટલે હવે નીચેથી થઈને જઈએ. આ બાજુથી રસ્તો. આજે છેલ્લા દિવસે હવે કોફીનું મારા મિસિસ ગ્રહણ કરે છે. કોફી પીવે છે. ચાલો કોફી એની પી લીધી છે. 3 દિવસથી અમે ચા કે કોફી બેને બંધમાંથી એકે નથી પીધી. આજે ફરી એની કોફી પીધી છે. લાઈન ભજીયાના અન્ન ક્ષેત્ર માટે, જો અહીં ભજીયા મળે છે એના માટેની લાઈન. ભજીયા પાર્ટી, સવારમાં નાસ્તો. અહીંયા ખવડાવવાળા બેઠા જ છે. ખબર પડે કેવી છે.
જો આવી રીતે બધાય બોલાવે આમ તમને સામેથી બોલાવે ચા રોટલી નાસ્તો બધા કરતા જાઓ સામેથી એટલું બોલાવીને તમને નાસ્તા કરાવે. જો બધાએ અન્ન ક્ષેત્ર ચાલુ જ છે જો ચારી બાજુ. ચારી બાજુ જો ચાલુ જ છે. જો અહીંયા છે ઢોકળા અને ચા. આગળ હતા ના ઢોકળા છે ત્યાં. હા હાલો વિટામિન સી થી ભરપૂર લીંબુ શરબત પીતા જાઓ ફ્રીમાં. વિટામિન સી થી ભરપૂર. જોઈ લ્યો. ચા ભજીયા તમે જે બાજુ જોશો તે બાજુ બધા અન્ન ક્ષેત્ર જ ચાલુ છે. હમણાં લીંબુ શરબત પી લીધું પ્રભુ. મસાજ પણ થાય છે. આપણે મસાજ પણ કરી આપશે. ચાલો બહાર નીકળવાનો ગેટ પણ આવી ગયો બોરદેવી બાજુનો. હજી ઓલો ગેટ તો બાકી છે મેન ગેટ તો. આ જોઈ શકો છો બોરદેવી 3 રસ્તા. આ જો બોટ તમે આ બાજુ જાઓ તમે જમણી સાઈડ રાઈટ સાઈડમાં તો ભવનાથ લેફ્ટ સાઈડમાં જાશો તો તમારે બોરદેવી તમારે દર્શન કરવા ન જવા હોય તો તમે સીધું 7 કિલોમીટર અહીંથી જુનાગઢ આપણે ભવનાથ થાય છે અને 1 કિલોમીટર તમારે બોરદેવી દર્શન કરવા જવા હોય તો બોરદેવી 1 કિલોમીટર થાય છે. તો ચાલો આપણે બોરદેવી તરફ જાશું 1 કિલોમીટર દર્શન કરીને પછી રિટર્ન થશું. જય ગિરનારી. જો બોરદેવી જતા રસ્તામાં જે આપણે હમણાં નદી જોઈ હતી એ જ નદી અહીંયા મળે છે. પાણી કેટલું જાય છે અત્યારે પણ. સવારના પણ માણસોની ભીડ એટલી છે બોરદેવી તરફ જતા રસ્તામાં. બધી જગાએ ધૂણી ધખાવીને બેઠા હોય છે સાધુઓ. જો આ બધી જગાએ ધૂણી ધખાવીને તરે. છેલ્લા છે એ જો છમણી બાજુના છેલ્લા છે એ દત્તાત્રેય. આ છે આપણું રાણા ખીરસરાનું અન્ન ક્ષેત્ર. પરબ ચા પાણી શરબત ભોજન પ્રસાદી અહીં ઉપલબ્ધ છે. રાણા ખીરસરાનું છે આ. ગરમા ગરમ લાઈ ઢોકળા અન્ન ક્ષેત્ર જોઈ લો. કેટલું માનતાનથી આપણે તમને અંદર લઈ જાય છે. ઢોકળા ખાઓ જોઈ લો. લાઈવ સ્ટીમ ઢોકળા. ચાલો અમે પણ થોડોક નાસ્તો કરી લીધો છે ગરમા ગરમ ઢોકળાનો. મજા માણીંગો માંડીને એનતાડે તાવડીને રોટલા ને શાક ને આ છે જંગલની મજા. जंगल का भले जंगल का मेवा है राम कंदमूल. बड़े साधु संतों ने खाया वो पण खा लो भगवान राम ने 14 साल वनवास में. ચાલો હજી 4 કિલોમીટર જેવું બાકી છે. ભવનાથ 4 કિલોમીટર કપાઈ ગયા છે. આમાં ઘડિયાળમાં બતાવે છે 4 કિલોમીટર કાપ્યા. ભવનાથની હદ ચાલુ.
છે ખોડિયાર ઘોડી. ખોડિયાર ઘોડી પર પાર કરી લીધી છે. આ લાસ્ટ ઘોડી હતી. જો કે સામાન્ય છે આ તો. આ છેલ્લી ઘોડી હતી આ યાત્રાની. હવે નીચે સીધા ભવનાથ તરફ ઉતરવાનું ચાલુ. તમારી પરિક્રમા પૂર્ણ કરતા જશે. જય માતાજી, જય ખોડિયાર માતા. ચાલો ચાલો અહીંથી હવે નીચે ઉતરવાનું સ્ટાર્ટ ભવનાથ તરફ. અહીંથી રોપ વે દેખાય છે પણ આમાં કેમેરામાં નહીં કદાચ દેખાય. નહીં, આપણે મોસમ બરાબર નથી એટલે નહીં દેખાય. તો જરા જરા દેખાય છે. જો આ રોપ વે જો જાય છે. રસ્તામાં આવા ઘણા શોર્ટકટ છે પણ આપણે તો કાયદેસરનો જે રસ્તો છે ત્યાંથી જ આવ્યા છે. આવા શોર્ટકટો ઘણા હશે આમાં. બીજો શોર્ટકટ અહીંથી આ લોકો જાય છે. અહીં ચાલો ભવનાથ અહીંથી દેખાવા માંડ્યું છે. હવે આવી ગયું છે ભવનાથ દેખાવા માંડ્યું છે. હજી 3 કિલોમીટર જેવો રસ્તો બાકી છે. અમે 2 જ રાત રોકાણા છે. એનું કારણ છે કે અમારે કાલે મેરેજમાં જવાનું છે એટલે એના હાટું થઈને અમારે 2 જ રાત રોકાવી પડી. નકર અમારે 3 નાઇટનો પ્લાનિંગ હતો. ચાલો બિલ્ડિંગ દેખાવા માંડી છે. એનો મતલબ કે હવે ભવનાથ આવી ગયું છે. એક્ઝિટ ગેટ આવી ગયો છે. હમણાં તમે જોઈ શકો છો અહીંયા હમણાં લાકડીઓના ઢગલા પડ્યા છે. જો એક ગાડી તો ભરી છે, આખી ટ્રક ભર્યો છે. જોઈ લો લાકડીઓનો. ગૌદાન કરવા માટેનો આ છેલ્લો સ્ટોલ છે. તમારી પદયાત્રા અહીંયા પૂરી થાય છે માટે ચાલો ગેટ આવી ગયો છે. અહીં લાકડીઓ ભલે પછી હવે જોઈ લો. લાકડીને આખી ગાડી ભરી છે અને બીજો એવડો મોટો ઢગલો પણ થઈ ગયો છે. આ બાજુ કરાવજો જરૂર. ચાલો ગેટ આવી ગયો છે. સામે તમે રોપ વે પણ જતો જોઈ શકો છો. રોપ વે પણ ચાલુ છે અને એક્ઝિટ ગેટ આપણી પરિક્રમા અહીં પૂરી થાય છે. આપણે હેમખેમ બારોબાર નીકળી ગયા કોઈ પણ કષ્ટ વગર. આરામથી આપણે બહાર નીકળી ગયા છે. કોઈ જાતની તકલીફ થઈ નથી બંનેને. ચાલો જય ગિરનારી. ચાલો આ છે ભવનાથની કંઈક નજારો. ભવનાથની ભીડ તમે જોઈ શકો છો અત્યારે. માણસોની મેદની માનો મેરામણ ઉમડી પડ્યું છે. આ બાજુ ચારે બાજુ દુકાનો છે. તમારે કંઈ પણ ખરીદી કરવી હોય, પ્રસાદી લેવી હોય, બાળકો માટે રમકડા લેવા હોય, ખાણીપીણીનું સામાન. હા બહુ ટ્રાફિક ભવનાથની અંદર. જય શિવ શંભુ. ચાલો ગેટ પાસે પહોંચવા આવ્યા છે પણ હજી બસ સ્ટેન્ડ થોડુંક હજી દૂર છે. આપણે બસ પકડીને બસ સ્ટેન્ડ સુધી જવું પડશે. ત્યાંથી વળી એક રિક્ષા કરીને આપણી ગાડી પડે છે ત્યાં સુધી જવું પડશે. એટલે અમે અટાણ સુધીમાં બોરદેવીથી જોઈ શકો છો કે 9 કિલોમીટરની ઉપર હાલી ગયા છે. 9.8 કિલોમીટર એટલે 10 કિલોમીટર જેવું હાલી ગયા છે. હજી 1 કિલોમીટર ચાલવાનું છે પછી આવશે બસ સ્ટેન્ડ. આ ગેટેથી આપણે પરિક્રમા માટે પ્રવેશ કરેલો. હવે તો બહુ એટલી ટ્રાફિક દેખાતી નથી જવાવાળાની. અંદર કોઈ જ હવે તો
પ્રવેશ ઓછું થઈ ગયો છે, કેમ કે આ ત્રીજો દિવસની ઉપર થઈ ગયું છે, એટલે અહીંથી આપણે પ્રવેશ કરેલો પરિક્રમા માટે. હા, ચાલો બસ સ્ટેન્ડે આપણે પહોંચી ગયા છે અને ફીટ 10 દેખાય તમને, કદાચ મોબાઈલમાં દેખાતું હોય તો 10 કિલોમીટર આપણે બોરદેવીથી કન્ટિન્યુ ચાલીને બસ સ્ટેન્ડ લગી પહોંચ્યા છે. હજી અમારી પરિક્રમા અહીં પૂરી નહીં થાય, કેમ કે હજી અમારે બસ સ્ટેન્ડથી પાછી રિક્ષા પકડી અને પાછું ત્યાંથી થોડુંક હાલવું પડશે. તો અહીં મારી સાડીનું ઘર આવશે, ત્યાં આપણે ગાડી રાખેલી છે, ત્યાંથી પછી આપણી પરિક્રમા પૂરી થશે.